હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અને આજે ઘણા દિવસ પછી બ્લોગિંગ સ્ટાર્ટ થયું છે, કેમ કે હમણાંથી બહુ જ કામ છે અને અમે નવું સ્ટાર્ટઅપ કર્યું છે. એટલે તમને હું બતાવીશ આજે કે કઈ રીતે અમે ત્યાં જઈએ છીએ. અને સ્ટાર્ટઅપ બહુ સરસ રહ્યું, બધાને બહુ સરસ રિસ્પોન્સ મળ્યો છે. અને હું આગળની ક્લિપ પણ તમને બતાવું કે આ સ્ટાર્ટઅપ કરવા માટે અમે કેટલું દોડાદોડ કરી રહ્યા હતા. તો ચલો તમને આગળની ક્લિપ બતાવું, બન્યા રહેજો. સો ગાઈઝ, ફાઇનલી અમે નીકળી ગયા હતા સિટીમાં જવા માટે, પાનકોડ નાકા, કેમ કે મારે થોડું ઘણું કામ હતું, ત્યાંથી બધું વસ્તુ લેવાની હતી. અને તમે જુઓ, વ્રત તો જવા દે છે એક્ટિવા. અને જો આ કેટલી ભીડ હતી ખરેખર. ભાઈ અહીંયા આવીએ તો વ્હીકલ લઈને ના આવાય, કેમ કે બહુ જ ભીડ, એક વ્હીકલ નીકાળવાની પણ જગ્યા નહોતી. અને બહુ ભીડમાં ફર્યા, સખત હેડેક થઈ ગયું. સો ગાઈઝ, ફાઇનલી હું તમને બતાવી દઉં, અમારું એક નવું સ્ટાર્ટઅપ છે. તો તમને બધાને બતાવી દઉં કે કઈ જગ્યાએ અમે શેનું સ્ટાર્ટઅપ કર્યું છે. સો ગાઈઝ, તમે અહીંયા સુકનથી સીધા આવો, ત્યાં કલ્યાણ ચોક છે અને ત્યાં સામે ઇઝી બાય અને એની એક્ઝેક્ટ સામે અમારું સેટઅપ રેડી થયું છે. આ વાટ તો કઈ બધું કેવું ગંદુ જો, ફ્રૂટવાલા હબ. અમારી પાસે હાલનો કોન્સેપ્ટ મિક્સ ફ્રૂટ, વોટરમિલન અને કિડ્સ કેન્ડી છે. હજી ચોકલેટ્સ ને એવું બધું બાકી છે. તો જો ગાઈસ, કેવું રહ્યું સ્મિત? એકચ્યુઅલીમાં આજે આપણો કયો દિવસ છે? પણ ટાઈમ નહોતો મળ્યો એટલે અમે નથી. તો તમે જરૂરથી જો અહીંયા ઇઝી બાય બાજુ આવતા હોય તો જરૂરથી અમારા સેટઅપ અમારા સ્ટોર ઉપર જરૂરથી વિઝિટ કરજો. તો કંઈ નહીં ગાઈઝ, બસ. અને ઓલમોસ્ટ અમે અહીંયા 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી બેસીએ છીએ. અમારો ટાઈમિંગ છે 8 થી 12નો. અને બહુ સરસ નિકોલના દરેક કસ્ટમરે અમને સારો રિસ્પોન્સ આપ્યો છે. અને કદાચ એના લીધે જ અમને એવું થાય છે કે ના, અમારે આ ચાલુ રાખવું જોઈએ. શું કહેવું? સાચી વાત. અને અમારા ફ્રૂટ્સ બધા એવન હોય છે, એકદમ હાઇજેનિક અને બહુ સરસ. ચાખશો તો ચાહત થઈ જશે. રાઈટ. અમારા જેટલા કસ્ટમર છે એ બધા જ એકવાર ફ્રૂટ ખાય અને ફરીવાર રિપીટ થાય છે. તો તમે પણ શ્યોર નિકોલથી બિલોંગ કરતા હોય તો એકવાર અમારા સ્ટોલને વિઝિટ કરજો. અને કંઈ નહીં ગાઈઝ, અત્યારે તો ચાલી રહ્યું છે આ બધું. જોઈએ છે કેટલા વાગે ઘરે જઈએ. કાલે તો અમારે 12:30 જેવું થઈ ગયું હતું, પણ આજે જોઈએ કે કેટલા વાગે અમે ઘરે જઈએ. બન્યા રહેજો. સો ગાઈઝ, ફાઇનલી વાગી ગયા છે 2, કેમ કે બધું ત્યાંથી વાઇન્ડ અપ કરીને ઘરે આવીને જમ્યા ને બધું, તો લેટ થઈ ગયું. તમે જોઈ શકો છો એમ મારી આંખમાં ઊંઘ છે, મને સખતની ઊંઘ આવે છે. સવારે વહેલું ઉઠવાનું છે, ઓર્ડર છે તો ત્યાં પહોંચવાનું છે. તો કંઈ નહીં ગાઈઝ, તમને મારું સેટઅપ કેવું લાગ્યું તે પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને શ્યોર તમે એ બાજુથી નીકળો તો અમારા સ્ટોર પર વિઝિટ કરજો એકવાર. અને કંઈ નહીં, તમને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને વધુમાં વધુ શેર કરજો. પોસિબલ હશે તો દરરોજ બ્લોગ બનાવીશ. થોડુંક આ સેટઅપ કરવાનું હતું એટલે ભાગાદોડી હતી. તો કંઈ નહીં, મળીએ કોઈ નવા બીજા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. બાય.